નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં। હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું અને આપણે પણ છેલ્લા ઘણા લેક્ચરથી બાયોલોજી શીખી રહ્યા છે, જેમાં આપણે ચેપ્ટર અત્યારે જે જોઈ રહ્યા છે ચેપ્ટરનું નામ છે પ્રાજનિક સ્વાસ્થ્ય। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાજનિક સ્વાસ્થ્યનો જે ટોપિક છે એમટીપી અને જાતીય સંક્રમિત ચેપ એના વિશે શીખવાના છે। તો ફટાફટ નોટ પેન લઈને રેડી થઈ જાઓ, એનસીઈઆરટી લઈને રેડી થઈ જાઓ। ચાલો હવે આપણે નવો ટોપિક શીખવા જઈ રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે જે ટોપિક શીખવાના છે જેનું નામ છે એમટીપી। એમટીપી એટલે શું થશે? તો એમટીપીનું પૂર્ણ નામ થાય છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી। ગુજરાતીમાં આપણે એને કહીશું ડાક્ટરી ગર્ભપાત અથવા એને પ્રેરિત ગર્ભપાત। હવે સમજીએ કે એ શું છે। તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં સામાન્ય રીતે ગર્ભાવસ્થાનો સમયગાળો છે 9 મહિનાનો। 9 મહિનાની ગર્ભાવસ્થા બાદ બાળક જે છે પ્રસૂતિની ક્રિયા દ્વારા બહાર આવશે, બરાબર, બહારની દુનિયામાં આવશે। તે એક કુદરતી પ્રક્રિયા છે, પણ ઘણીવાર શું થાય તે સમજો। એ 9 મહિનાનો ગર્ભાવસ્થા સમય પૂર્ણ થયા પહેલાં ઈરાદાપૂર્વક કે સ્વૈચ્છિક રીતે એ બાળકને બહાર લાવવામાં આવે, એટલે કે ગર્ભપાત કરાવવામાં આવે, તેને આપણે કહીશું ડાક્ટરી ગર્ભપાત અથવા એમટીપી। તો ચાલો ફટાફટ એની વ્યાખ્યા લખી લઈએ। શું થશે? તો ગર્ભાવસ્થા, ગર્ભાવસ્થા એટલે કેટલું? 9 મહિના નો સમયગાળા પૂર્ણ થાય તે પહેલા ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક રીતે ગર્ભપાત કરાવવામાં આવે, જેને આપણે શું કહીશું? કરાવવામાં આવે તેને આપણે કહીશું ડાક્ટરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત અથવા એમટીપી। તો ફટાફટ આ નોટ ડાઉન કરી લેજો। હવે જો વિદ્યાર્થી મિત્રો વાત કરું હું વિશ્વની, તો વિશ્વના અમુક ડેટા છે કે વિશ્વમાં કેટલી એમટીપી દર વર્ષે થાય છે। તો વિશ્વમાં દર વર્ષે ધ્યાન આપજો, દર વર્ષે 45 થી 50 મિલિયન, અહીંયા લખીએ 45 થી 50 મિલિયન એમટીપી થાય છે। એટલે જો આપણે જોવા જઈએ તો દર 5 ગર્ભધારણ રે 1 એમટીપી થાય, એટલે 20% ગર્ભપાત થાય, બરાબર। જેટલી પ્રેગ્નન્સી રહેશે એમાંથી 20% પ્રેગ્નન્સી જે છે કે જેનું અબોર્શન થશે, જેનું ગર્ભપાત થશે, બરાબર। હવે ઘણા જે છે શું કહે છે? એવું કહે છે કે જે એમટીપી જે થાય છે તો એ વસ્તીનું નિયંત્રણમાં એની મહત્વની ભૂમિકા છે, કે એનાથી વસ્તી ઘટાડો થાય છે। તો એ પણ આપણે જોતા જઈએ ને લખતા પણ જઈએ, નોટ ડાઉન કરજો। એમટીપી એ વસ્તી ઘટાડામાં મહત્વની ભૂમિકા છે। હા, વસ્તી ઘટાડો થશે, પણ એમટીપીનો વસ્તી ઘટાડા માટેનો કોઈ હેતુ નથી, બરાબર। તો અહીંયા આપણે એ પણ લખી દઈએ, પરંતુ તે એમટીપીનો હેતુ નથી। નોટ ડાઉન કરજો। એમટીપી શાના માટે કરવાની સરકાર પરમિશન આપે છે એની વાત કરું તો એમટીપી કયા કેસમાં?
કે ઘણીવાર અસુરક્ષિત સમાગમથી ગર્ભધારણ થઈ જાય. અસુરક્ષિત સમાગમથી શું થાય? ગર્ભધારણ થાય. તો એનાથી છુટકારો મેળવવા ઘણીવાર કોઈ દંપતી જે છે એ ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ કરે, પણ એ ગર્ભ નિરોધકની નિષ્ફળતાના કારણે ગર્ભધારણ થાય. તો તેનાથી બચવા, તેનાથી છુટકારો મેળવવા. બીજા કયા કેસમાં થશે? તો ઘણીવાર બળાત્કાર જેવી કોઈ પરિસ્થિતિ આવે કે જેમાં અનિચ્છનીય કે જેમાં બળાત્કાર જેવી કે એમાં શું છે કે ગર્ભધારણ રહી ગયો છે પણ એને રાખવું નથી, બરાબર? તો એવી જે પરિસ્થિતિ આવે કે જેમાં અનૈચ્છિક ગર્ભધારણ થાય. કેવો? અનૈચ્છિક. તો એનાથી છુટકારો મેળવવા. પણ ઘણીવાર બીજું શું થાય કે સતત ગર્ભધારણ રહેવાથી માતાનું જીવન જોખમમાં હોય. સતત ગર્ભધારણથી માતાનું જીવન જોખમમાં હોય. ત્યારે એમટીપી કરાવી શકાય. બીજું કે ગર્ભ અથવા બાળક કોઈ ગંભીર બીમારીથી પીડાવાનું છે ની કોઈ ગંભીર પરિસ્થિતિ હોય કે એનું હૃદય વિકાસ નથી પામ્યું, એનું કંઈ મગજ નથી વિકાસ પામ્યું, એવી કોઈ પરિસ્થિતિ હોય તો ત્યારે એમટીપી કરાવવાનું. આ જે છે એ બધા એમટીપીના હેતુ છે કે વસ્તી ઘટાડા માટે એમટીપી કરાવવું એ એનો સાચો હેતુ નથી. નોટ ડાઉન કરજો. શું શીખ્યા આપણે? કે ગર્ભાવસ્થાના સમય પૂર્ણ થયા પહેલાં ગર્ભપાત થાય એને કહીશું એમટીપી. ડેટા છે કે વિશ્વમાં દર વર્ષે 45 થી 50 મિલિયન, ભારતમાં પણ બહુ બધી એમટીપી થાય છે. વસ્તી ઘટાડામાં મહત્વની ભૂમિકા છે, એનાથી વસ્તી ઘટે, પણ એનો સાચો હેતુ નથી. કયા હેતુથી? કે કયો અસુરક્ષિત સમાગમથી ગર્ભધારણ રહી ગયેલો છે, ગર્ભ નિરોધકની નિષ્ફળતાથી ગર્ભધારણ છે, બળાત્કાર થયો છે એવી પરિસ્થિતિમાં ગર્ભધારણ છે, ઘણીવાર સતત ગર્ભધારણથી માતાનું જીવન જોખમમાં હોય ત્યારે, કે ઘણીવાર એ જે આવનારું બાળક છે એનું કંઈ મગજનો વિકાસ નથી થયો, એની અંદર કોઈ જનીનિક અનિયમિતતાથી થતો કોઈ એવો રોગ, ગંભીર રોગ આવે, તો એવી પરિસ્થિતિમાં ગર્ભપાત થશે. એનો હેતુ છે. વસ્તી ઘટાડામાં એનો કોઈ મહત્વનો હેતુ નથી. નોટ ડાઉન કરો. ચાલો હવે જો હું વાત કરું તો જે ગર્ભપાત કરાવવામાં આવે તો એ ઘણા દેશ માટે એમટીપીને સ્વીકારવી કે કાયદાકીય બનાવવી એ ચર્ચાનો વિષય રહ્યો છે. તો એના કારણે ભારતમાં 1971માં એમટીપી અંગે શું થયું? સખત જોગવાઈ કરવામાં આવી. કેમ કરવામાં આવી એ સમજીએ. તો એમટીપી જે છે કે એની સાથે ઘણા બધા પ્રશ્નો સંકળાયેલા છે. કયા પ્રશ્નો સંકળાયેલા છે એની વાત કરીએ. તો એમટીપી સાથે સંકળાયેલ પ્રશ્નો. તો એની સાથે ભાવનાત્મક પ્રશ્ન સંકળાયેલા છે. એટલે શું થશે કે એક ગર્ભ છે એટલે કે એક બાળક છે, તો એની એક પોતાના બાળક પ્રત્યેની ભાવનાઓ સંકળાયેલી હશે, તો એ પ્રશ્ન સંકળાયેલો છે. બીજો પ્રશ્નની વાત કરું તો નૈતિક. ગર્ભપાત કરાવીએ છીએ, બાળકનું મૃત્યુ કરાવીએ છીએ, તો એ પણ યોગ્ય નથી. તો આવો નૈતિક પ્રશ્ન પણ સંકળાયેલો છે. ધાર્મિક. ધર્મોની અંદર ગર્ભપાતની મંજૂરી નથી. અને જો સામાજિકની વાત કરું
સમાજમાં દબાણ, કુટુંબનું દબાણ, છોકરા છોકરીઓ વચ્ચેનો ભેદભાવ, એ બધું જે છે એ છે સામાજિક. તો આ જે MTP જે છે ને સ્વીકારવી કે કાયદાકીય બનાવવી એ બધા જ દેશો માટે ચર્ચાનો વિષય એટલા માટે હતો કે એની સાથે ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા. છતાં શું થયું તે જો કોઈ રૂલ્સ ના બને, કોઈ નિયમ ના બને તો લોકો એનો ખોટો ફાયદો ઉઠાવે. તો અહીંયા પર કંઈક એવું જ થતું હતું. MTP લોકો શાના માટે કરાવતા હતા એની વાત કરું તો તમને યાદ કરાવું છું, આપણે ગયા લેક્ચરમાં શીખ્યા હતા ઉલ્વજર કસોટી. આ ઉલ્વજર કસોટી જે છે એ આપણે કરતા હતા શાના માટે? જનીનિક અનિયમિતતાથી થતા રોગોની ચકાસણી માટે. પણ લોકોએ શું કર્યું? આની મદદથી શું કર્યું? લિંગ પરીક્ષણ કર્યું. લિંગ પરીક્ષણ કરે અને એ જે ભ્રૂણ જો કોનું છે? બાળકીનું છે તો એની ભ્રૂણ હત્યા કરાવી નાખે. કારણ કે ઘણાને છોકરો જ જોઈએ છે, છોકરી નથી જોઈતી. એટલાથી શું થતું હતું? સ્ત્રી ભ્રૂણ હત્યા થવા લાગી. કેમ? કારણ કે લિંગ ભેદભાવ કરે છે લોકો, લિંગ ભેદનો ભેદભાવ કરે. તો આ વસ્તુ ખોટી થઈ રહેલી. એ સ્ત્રી ભ્રૂણ હત્યા, કારણ કે દુનિયામાં બાળકીને પણ આવવાનો અધિકાર છે, એને પણ જીવવાનો અધિકાર છે. પણ એ જ્યારે માતાના ગર્ભાશયની અંદર વિકાસ પામી રહેલી છે ત્યારે જ જો એની હત્યા કરી નાખવામાં આવે તો એ સનાતન કાનૂની ગુનો છે. બરાબર? તો આ બધા કારણસર જ MTPને 1971માં એક સખત જોગવાઈ કરવામાં આવી હતી. બરાબર? હવે શું થતું હતું કે આ કસોટીથી લિંગ પરીક્ષણ થઈ જાય, ખબર પડી જાય કે ભ્રૂણ છે માદાનું છે, તો લોકો શું કરતા હતા? ગેરકાનૂની રીતે ગર્ભપાત કરાવતા હતા. શું કરતા હતા? ગેરકાનૂની રીતે ગર્ભપાત કરાવે. કેમ ગેરકાનૂની રીતે ગર્ભપાત કરાવે? કારણ કે નિયમ બની ગયેલો છે, લિંગ પરીક્ષણ કરવું કાનૂની ગુનો છે, ગર્ભપાત કરાવવું કાનૂની ગુનો છે. બરાબર? તો હોસ્પિટલો જે છે, જે સારા કુશળ વ્યક્તિઓ છે, બરાબર છે, ડૉક્ટરો, તે લોકો તો કરી નથી આપવાના કારણ કે એ કાનૂની ગુનો છે. તો ગેરકાનૂની ગર્ભપાત કરાવતા એટલે શું થતું કે એમાં જે અકુશળ જે નિષ્ણાત છે કે ડૉક્ટર છે, અકુશળ વ્યક્તિ પાસે ગર્ભપાત કરાવી નાખે. ને અકુશળ વ્યક્તિ પાસે ગર્ભપાત કરાવે કે જેનાથી માતાનું જીવન ખૂબ જ જોખમમાં મુકાતું હતું. ને ઘણીવાર તેનું મૃત્યુ પણ થઈ શકે. તો લોકો આ કસોટી જે જનીનિક અનિયમિતતાથી થતા રોગો માટે જાણવા માટે કરતા, એના બદલે એનાથી શું કરતા? લિંગ પરીક્ષણ કરાવી લેતા અને સ્ત્રી ભ્રૂણ હત્યા થતી હતી. તો એને રોકવા માટે સરકારે એની સખત જોગવાઈ કરી હતી. આ પહેલા ફટાફટ નોટ ડાઉન કરી લો. ચાલો, હવે મેં તમને અહીંયા કીધું તેમ કે સરકાર MTP કરવાનું પરમિશન આપે છે. કયા કેસમાં? જે અહીંયા આપણે બધા કેસ જોયા તેમાં સરકાર પરમિશન આપશે, પણ એમાં પણ અમુક નિયમ છે કે કયા છે તેની આગળ વાત કરીએ. કે જો ગર્ભ છે એ કેટલા મહિનાનો છે? એ ગર્ભ જે છે એટલે ગર્ભધારણ પહેલાના 3 મહિના. 1 મિનિટ. ગર્ભધારણ અહીંયા છે એના પહેલા 3 મહિના. ગર્ભધારણ અહીંયા છે ને 3 મહિના સુધીનો જે ગર્ભ હશે, બરાબર, એટલે કે જ્યારથી ફલિતાંડ બન્યો છે પછીના જે 3 મહિના સુધીનો જે ગર્ભધારણ છે ત્યારે જો ગર્ભપાત થાય તો એ ગર્ભપાત છે એ કેવો છે? સુરક્ષિત છે.
એ સુરક્ષિત છે. અને સરકાર શું કહે છે કે જો ગર્ભધારણ અને 3 મહિના પછી પણ તમે ગર્ભપાત કરાવો પણ એ પણ કોની દેખરેખ નીચે? એક નિષ્ણાત ડૉક્ટરની દેખરેખ નીચે. આ સુરક્ષિત કેમ છે કે તે સમયે ભ્રૂણ ઘણું નાનું છે, માતાના ગર્ભાશયમાં પણ એટલા બધા ફેરફારો નથી થયા, તો ત્યારે એ માતા માટે સુરક્ષિત રહેશે. પણ પછીના 3 મહિના એટલે કે ગર્ભધારણ કેટલું? 6 મહિના. આ સમયનો જે ગર્ભપાત છે એ ગર્ભપાત કેવો છે? ઘાતક છે. કેવો છે? ઘાતક. કોના માટે? માતા અને ગર્ભ બંને માટે. કેમ છે કે તે સમયે બાળકનો મોટે ભાગેનો વિકાસ થઈ ગયો હશે, બધા એના અંગોનું નિર્માણ થઈ ગયું હશે, એનું કદ પણ સારું એવું વધ્યું હશે, માતાના ગર્ભાશયમાં પણ સારા એવા ફેરફારો થયા હશે, બરાબર. અને બીજું કે જો હવે ગર્ભપાત થાય તો એના માટે માતા જે છે એ માતામાં વધુ પડતો રક્તસ્રાવ થઈ શકે. ચેપ લાગી શકે, એનું જીવન જોખમમાં મુકાઈ શકે. તો આ બધા કારણોસર આજે 6 મહિના પછીનો જે ગર્ભધારણ હશે એનું ગર્ભપાત કરાવવું ઘાતક છે. છતાં પણ અમુક વાર અમુક વસ્તુ એવું થશે કે જો એમાં કરાવવું પડે તો એ ગર્ભપાત કરાવવું હોય 6 મહિનામાં તો સરકારે શું કીધું કે 2 નિષ્ણાત ડૉક્ટરની દેખરેખ નીચે કરાવવાનું. ડૉક્ટરોની દેખરેખ નીચે, બરાબર. હવે જો હું વિદ્યાર્થી મિત્રો વાત કરું કે એમટીપી, બરાબર, જો એમટીપી કરાવી જ નથી, એમટીપી સુધી આવવાનો કોઈ સવાલ જ નહીં લાવવો હોય તો શું કરવાનું? તો જો એમટીપીને જ ટાળવું હોય, કોને ટાળવું હોય? એમટીપીને જ ટાળવું હોય તો એના માટેના રસ્તા શું છે કે અસરકારક પરામર્શ. અસરકારક પરામર્શ એટલે શું થશે? યોગ્ય ગર્ભ નિરોધકનો ઉપયોગ કરો. કે જેની અસર આપણને મળે, જેમાં આપણને સફળતા મળે તેવી ગર્ભ નિરોધકનો ઉપયોગ કરશું તો ગર્ભધારણ રહેશે જ નહીં ને એમટીપી કરાવવાનો વારો જ નહીં આવશે, બરાબર. બીજું કે જે ગેરકાનૂની રીતે ગર્ભપાત થાય છે એને રોકવું, એટલે કે ગેરકાનૂની રીતે એટલે કે શું થશે? તો ગર્ભપાતના જે જોખમી પરિબળો છે, ખાસ વસ્તુ ગર્ભપાતના જોખમી પરિબળો જે છે એ લોકોને કહેવાના કે આ એનાથી પ્રોબ્લેમ થઈ શકે. તો જો એમટીપી નહીં કરાવવું હોય તો આ પગલાં લઈ શકાય કે ગર્ભ નિરોધક જ યોગ્ય ઉપયોગ કરો, ગર્ભધારણ થશે જ નહીં. અને ઘણા વ્યક્તિઓ કે જે ગેરકાનૂની રીતે અકુશળ વ્યક્તિ પાસે ગર્ભધારણ કરાવે છે તેને જાગૃત કરો કે અસુરક્ષિત ગર્ભપાતથી કયા કયા જોખમી પરિબળો બની શકે છે, બરાબર. તો આ વાત થઈ ગઈ એમટીપીની. આ ફટાફટ નોટ ડાઉન કરો, પછી આપણે એનસીઈઆરટીની લાઈન કવર કરીશું. ચાલો હવે આપણે જો શું જોવાના છે એનસીઈઆરટી. ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને શું કહેવાય? ડાક્ટરી અથવા પ્રેરિત ગર્ભપાત કહે છે. સામાન્ય રીતે 45 થી 50 મિલિયન એમટીપી દર વર્ષે વિશ્વમાં થાય છે. એટલે કે કાલ્પનિક ગર્ભધારણ 5 પૈકી 1ની સંખ્યા હોય છે. એમટીપી વસ્તી ઘટાડામાં અગત્યની ભૂમિકા ભજવે છે પણ તેનો સાચો હેતુ નથી. એમટીપીને સ્વીકારવી કે કાયદાકીય બનાવવી તે ઘણા દેશમાં તે ચર્ચાનો વિષય છે કારણ કે તેની સાથે ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્ન સંકળાયેલ છે. ભારત સરકારે એમટીપીનો દુરુપયોગ ટાળવા માટે
નોટ ડાઉન કરજો, 1971માં સખત જોગવાઈ સાથે તેને કાયદાકીય કરેલ છે ને આ પ્રકારનો પ્રતિબંધ અનધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા અને ભેદભાવને રોકવા માટે કરવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ ભારતમાં વધુ નોંધાય છે. એમટીપી હજુ પણ થાય છે. અહીંયા જોજો, એમટીપી શા માટે કરાવી? તો જવાબ છે કે અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભનિરોધકની નિષ્ફળતા કે બળાત્કારના કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવા માટે થાય છે. એમટીપી ખાસ કિસ્સા કે સતત ગર્ભધારણ કે જે માતા અને બાળક બંને માટે હાનિકારક હોય અથવા ઘાતક હોય તે માટે પણ આવશ્યક છે. હવે ક્યારે એમટીપી સુરક્ષિત છે અને ક્યારે ઘાતક છે? ગર્ભધારણના પહેલા 3 મહિના એટલે કેટલા અઠવાડિયા? 12 અઠવાડિયા. ત્યાં સુધીમાં એમટીપી કરાવવામાં આવે વધુ સુરક્ષિત છે, પણ બીજા 3 મહિનામાં એ ગર્ભપાત ખૂબ ઘાતક છે. આ સંદર્ભમાં એક સૌથી વધુ પરેશાન કરતી બાબત શું છે કે મોટા ભાગની એમટીપી ગેરકાનૂની અકુશળ વ્યક્તિ પાસે કરાવવામાં આવે છે કે જેને એનું જ્ઞાન જ નથી. બરાબર? એ માત્ર અસુરક્ષિત જ નથી પણ એ ઘાતક, એનાથી માતાનું મૃત્યુ પણ થઈ શકે છે. અન્ય ખતરનાક પ્રવૃત્તિ કે ન જન્મેલા બાળકનું જાતિ પરીક્ષણ થશે. એમનિયોસેન્ટિસ એટલે ઉલવજર કસોટીનો દુરુપયોગ, જે જનીનિક અનિયમિતતાથી થતા રોગોની ચકાસણી માટે કરવામાં આવે છે, તો લોકો એનાથી લિંગ પરીક્ષણ કરી લેશે અને જે બાળક જન્મ્યું જ નથી, દુનિયામાં આવ્યું જ નથી, એની હત્યા કરાવી નાખશે. અવારનવાર એવું જોવા મળ્યું કે ગર્ભ જો માદાનું હોય તો એમટીપી કરાવવામાં આવે છે. આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે. આ પ્રવૃત્તિને જો તારવવી જોઈએ, કારણ કે યુવા માતા અને ગર્ભા એ બંને માટે ઘાતક છે. અસુરક્ષિત સંવર્ધનને ટાળવા માટે અસરકારક પરામર્શ, ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોની સાથે સાથે સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવી. જો જે લોકો કરાવે છે તો એ માતા અને બાળક માટે કેટલું જોખમી છે, કેટલું અસુરક્ષિત છે એ સમજાવવું જોઈએ. અને જે કેસમાં કરાવવાની આવે છે તો એના માટે નિષ્ણાત ડૉક્ટર અને સુવિધાઓ પ્રાપ્ત કરાવવી જોઈએ. બરાબર? તો અહીંયા આપણે એક ટોપિક પતે છે એમટીપી, જ્યાં હાઇલાઇટ કરાવેલું છે ત્યાં ફટાફટ હાઇલાઇટ કરી લો. હવે આપણે નેક્સ્ટ ટોપિક શીખવાના છે જાતીય સંક્રમિત ચેપ. ચલો, તો હવે આપણો નવો ટોપિક શીખવાના છે જાતીય સંક્રમિત ચેપ. જાતીય સંક્રમિત ચેપ એટલે શું થશે કે એવા ચેપ, એવા રોગ કે જે જાતીય સંક્રમિત દ્વારા ફેલાતા હોય એવા રોગને આપણે કહીશું જાતીય સંક્રમિત ચેપ. બરાબર? તો અહીંયા આપણે એની વ્યાખ્યા લખી દઈએ. જે ચેપો અથવા રોગો જાતીય સમાગમથી સંક્રમિત થતા હોય તેવા બધા જ રોગોને સામૂહિક રીતે શું કહેવામાં આવશે? સામૂહિક રીતે STDs. ઇંગ્લિશમાં થશે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. બીજું એને શું કહીશું? જાતીય સંક્રમિત રોગો, અથવા એને શું કહીશું? બધા જ નામ યાદ રાખવાના છે. યૌન સંબંધિત રોગો એટલે વિનરિયલ ડિસીઝ. અથવા એને શું કહીશું? અથવા એને શું કહીશું? પ્રજનન માર્ગના ચેપો. પ્રજનન માર્ગના ચેપો એટલે શું થશે? રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન, જેને ટૂંકમાં આપણે કહીશું RTIs.
બરાબર. તો આટલા બધા નામ યાદ રાખવાના છે કે કોઈ બી નામથી સવાલ પૂછાઈ શકે. જાતીય સંક્રમિત ડિસીઝ, જાતીય સંક્રમિત સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, યૌન સંબંધિત રોગો, પ્રજનન માર્ગના રોગો. હવે આ જે રોગ છે એમાં કયા કયા રોગ આવે એની પણ થોડી ચર્ચા કરીએ. તો એ રોગમાં આવશે ગનોરિયા, સિફિલિસ, ક્લેમાઇડિયાસિસ, પછી ટ્રાઇકોમોનિયાસિસ, પછી આવશે જનનાંગીય હર્પીસ, આવશે, જનનાંગીય મસા આવશે. 1 મિનિટ. મસા આવશે. પછી હું અહીંયા લખું છું બીજા હિપેટાઇટિસ બી, અને સૌથી ખતરનાક રોગ જે હાલમાં ખૂબ ચર્ચામાં છે એ રોગ એટલે કે એડ્સ, કે જે કયા વાયરસથી થાય છે? HIV વાયરસથી થાય છે. તે આવા જે રોગો છે કે જે જાતીય સમાગમથી ફેલાય છે. તો પહેલાં ફટાફટ આટલું નોટ ડાઉન કરી લો. ને આ એડ્સનો રોગ એટલે સૌથી ખતરનાક. ચલો ફટાફટ નોટ ડાઉન કરી લો. નોટ ડાઉન થઈ ગયું હોય તો હવે આપણે આગળ વધીએ છીએ. હવે આપણે જોવાના છે કે કયા રોગ કયાથી થાય છે. એડ્સમાં તો જોયું કે HIV એટલે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસથી થતો રોગ છે. બીજા બધા રોગ છે એની પણ આપણે વાત કરીએ તો એ કોનાથી થાય છે તે. તો જે રોગનું નામ છે ગનોરિયા, એ કોનાથી થાય છે? બેક્ટેરિયાથી થાય છે. એ બેક્ટેરિયાનું નામ શું છે? તો નિશ્ચેરેસ્ટિયા ગોનોરિયા. બીજો રોગ છે સિફિલિસ, કે જે પણ બેક્ટેરિયાથી જ થાય છે. એ બેક્ટેરિયાનું નામ શું છે? ટ્રેપોનેમા પેલિડમ. ક્લેમાઇડિયાસિસ જે છે એ પણ બેક્ટેરિયાથી જ થાય છે, જેનું નામ છે ક્લેમાઇડિયા ટ્રાઇકોમેટિસ. તો આટલા 3 રોગ છે કે જે કોનાથી થાય છે? બેક્ટેરિયાથી થાય છે. કયા કયા રોગ બેક્ટેરિયાથી થાય છે? ગોનોરિયા, સિફિલિસ અને ક્લેમાઇડિયાસિસ. કયું? ગોનોરિયામાં તે નિશ્ચેરેસ્ટિયા ગોનોરિયા, પછી સિફિલિસમાં છે ટ્રેપોનેમા પેલિડમ, અને ક્લેમાઇડિયાસિસ ટ્રેકોમેટિસ. એ કોનાથી થાય છે? ક્લેમાઇડિયાસિસ. હવે જનનાંગીય હર્પીસ, જનનાંગીય મસા, હિપેટાઇટિસ બી, અને બીજો અહીંયા હું એક લખી દઉં તો એડ્સ. આ જે છે એ કયા વાયરસથી? HIV. તો આ 4 રોગ એવા છે કે જે વાયરસથી થાય છે. કયા કયા? જનનાંગીય હર્પીસ, જનનાંગીય મસા, હિપેટાઇટિસ બી અને એડ્સ. જનનાંગીય હર્પીસ જેનાથી થાય છે જે છે હર્પસ સિમ્પ્લેક્સ વાયરસ. મસા જેનાથી થાય છે જેનું નામ છે હ્યુમન પેપિલોમા વાયરસ. અને હિપેટાઇટિસ બી જેનાથી થાય છે જેનું નામ છે હિપેટાઇટિસ બી વાયરસ. વિદ્યાર્થી માત્ર આ ઇમ્પોર્ટન્ટ છે કે કયા કયા રોગ જાતીય સંક્રમિત રોગ છે જે વાયરસથી થાય છે, કયા એવા છે કે જે બેક્ટેરિયાથી થાય છે. ટ્રાઇકોમોનિયાસિસ રોગ જે છે એ ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ એ પ્રોટોઝોઆ એટલે પ્રજીવથી થતો રોગ છે. તો આ લિસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરજો. અહીંયાથી નીટમાં MCQ આવે છે કે કયો રોગ બેક્ટેરિયાથી થાય છે, કયો વાયરસથી થાય છે, કયા બેક્ટેરિયા અને કયા વાયરસથી થાય તે પણ આવી શકે છે. ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરજો. યાદ કરાવું: ગોનોરિયા, નિશ્ચેરેસ્ટિયા ગોનાઈ, સિફિલિસ, ટ્રેપોનેમા પેલિડમ, ક્લેમાઇડિયાસિસ, ક્લેમાઇડિયા ટ્રેકોમેટિસ, જનનાંગીય હર્પીસ, હર્પસ સિમ્પ્લેક્સ વાયરસ, જનનાંગીય મસા, હર્પસ પેપિલોમા વાયરસ, હિપેટાઇટિસ બી અને ટ્રાઇકોમોનિયાસિસ, ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ, અને એડ્સ HIV વાયરસ. ફટાફટ આ નોટ ડાઉન કરો. ચાલો હવે આ બધા રોગ જોયા. એમાંથી કયા રોગ જે છે સારી રીતે સારા થઈ જાય એવા છે, એની જો હું વાત કરું
તો એમાંથી ગોનોરિયા, સિફિલિસ, ક્લેમાઇડિયાસિસ, ટ્રાઇકોમોનાસિસ, બરાબર. આ એવા રોગ છે કે જો એનું યોગ્ય સમયે નિદાન મળશે તો એ રોગ સરળતાથી સારા થઈ જશે. તો એ પણ આપણે નોટ ડાઉન કરવાનું છે. કયા કયા રોગ, કયા કયા? ગોનોરિયા, સિફિલિસ, ક્લેમાઇડિયાસિસ અને ટ્રાઇકોમોનાસિસ. આ જે છે હિપેટાઇટિસ બી, આ જનનાંગીય મસા પણ સારી રીતે સારા થઈ જશે. આ પણ બરાબર. તો એ પણ હું લખી દઉં છું અહીંયા. કયા રોગ એવા છે કે જે સમયસર નિદાન મળશે તો સારા થઈ જાય? ગોનોરિયા, સિફિલિસ, ક્લેમાઇડિયાસિસ, ટ્રાઇકોમોનિયાસિસ, બરાબર. આ બધા જે રોગ છે જનનાંગીય મસા, સમયસર નિદાન થાય તો સારા થઈ જાય. પણ એ બધામાં સૌથી ખતરનાક રોગ કયા છે? તો સૌથી ખતરનાક જે રોગ છે એ છે કયા? તે ખાસ ધ્યાન આપજો. હિપેટાઇટિસ બી અને એડ્સ. અને બીજાની જો વાત કરું તો જનનાંગીય હર્પીસ. આ જે રોગ છે કેવા છે? ખતરનાક વાળા રોગ છે, બરાબર. એને સાજા કરવા મુશ્કેલ છે. નોટ ડાઉન કરી લો ફટાફટ. બીજી જો વાત કરું કે આ હિપેટાઇટિસ બી, અહીંયા જ લખું છું, હિપેટાઇટિસ બી અને એડ્સ. આ રોગ કઈ રીતે ફેલાશે? કઈ રીતે ફેલાય? તો એ કઈ રીતે ફેલાશે વિદ્યાર્થી મિત્રો? તો એના માટે એક જો વાત કરું તો સંક્રમિત સોય, એટલે કોઈ વ્યક્તિ છે કે જેને એ રોગ થયું છે, એ જ સોયનો બીજા કોઈ વ્યક્તિ માટે ઉપયોગ કરવામાં આવે તો એનાથી આ રોગ એવા છે કે જે શરીરનું અંદરનું પ્રવાહીના સંપર્કમાં જો તમે આવશો તો આ રોગ ફેલાશે. તમે એ વ્યક્તિને થયું છે, તમે એની સાથે દોસ્તી વાળશો, એની સાથે રહેશો, એનાથી એ ફેલાવાના નથી. નોટ ડાઉન કરજો. પણ એ વ્યક્તિની અંદર કોઈ સાધન ગયું છે, કોઈ સોય ગઈ છે, તે સોયના સંપર્કમાં તમે આવશો તો તમારામાં ફેલાઈ શકે છે. એટલે સંક્રમિત સોયથી ફેલાઈ શકે છે, વાળકામના સાધનોથી ફેલાઈ શકે છે, એના શરીરની સર્જરી માટે કોઈ સાધનનો ઉપયોગ કર્યા એના સંપર્કમાં તમે આવો તો ફેલાઈ શકે છે. રૂઢિરાધાન, કે ચેપી વ્યક્તિનું જો રૂઢિર ચડાવી દેવામાં આવે તો એનાથી ફેલાય છે. જો ગર્ભસ્થ માતા છે તો એ ગર્ભસ્થ માતાથી શિશુમાં. કેમ? જરાયુ જે છે કે જેનાથી અમુક પ્રમાણમાં માતા અને બાળકનું રૂધિર મિક્સ થાય છે તો એનાથી ફેલાઈ શકે છે. કયા? હિપેટાઇટિસ બી અને એડ્સ જેવા રોગો. આ પણ ફટાફટ નોટ ડાઉન કરી લો. ચલો હવે આપણે વાત કરવાના છે એનસીઆરટીની જ લાઈનની, અને અહીંથી જ આપણે અમુક વસ્તુ સમજતા જઈશું. જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય એને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ, સમાગમને લગતા રોગો, એને યૌન સંબંધિત રોગો પણ કહેવાશે. પ્રજનન માર્ગના ચેપ, રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન કહેવામાં આવે છે. કયા કયા આવશે? ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, ક્લેમાઇડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાઇકોમોનાસિસ, હિપેટાઇટિસ બી, અત્યારે ખૂબ જ ચર્ચિત HIV વાયરસથી થતો રોગ એડ્સ, કે જે સૌથી ખતરનાક છે, જેને આપણે આગળના ચેપ્ટરમાં ડિટેલમાં જોવાના છે. આમાંના કેટલાક ચેપ કયા? હિપેટાઇટિસ બી અને એડ્સ કઈ રીતે ફેલાય? તો સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ ઇન્જેક્શનની સોય,
વાળ કામના સાધનો વગેરેની અદલાબદલીથી ફેલાય, રુધિરાધાર અથવા ચેપી માતાથી ગર્ભસ્થ શિશુમાં ફેલાશે. મેં અહીંયા શું લખ્યું છે? ગર્ભસ્થ માતા લખવામાં ભૂલ થયેલી છે, સુધારી દઈએ. ભૂલ તો માણસથી થાય તો સુધારી દઈએ. શું છે? માતામાંથી કોનામાં જશે? ગર્ભસ્થ શિશુમાં. બરાબર. જો હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને HIV સિવાય જો અન્ય રોગનું સમયસર નિદાન થશે તો એ સંપૂર્ણપણે સાધ્ય છે. પણ હેપેટાઇટિસ બી, જનનાંગીય મસા અને એડ્સનો રોગને નિદાન કરવું સૌથી મુશ્કેલ છે. એની હજુ સુધી કોઈ સરખી દવા શોધાઈ નથી. મોટાભાગના આ રોગોના શરૂઆતના ચિહ્નો ખૂબ જ ગૌણ છે બધામાં. શું થશે કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ આવશે, બીજું પ્રવાહી સ્ત્રાવ થશે, સામાન્ય દુખાવો થશે, સોજો થશે કે જે બીજા સામાન્ય રોગમાં બી થાય છે એવા જ લક્ષણ તમને આ રોગોમાં પણ જોવા મળશે. ઘણીવાર સૌથી ખતરનાક વાત શું છે? તો જે સંક્રમિત સ્ત્રી છે એમાં આ ચિહ્નો શરૂઆતમાં દેખાતા નથી. આ રોગોના ચિહ્નો લાંબા સમય સુધી અનિદાન, કારણ કે દેખાતા નથી, ખબર નથી પડતી, તો એના કારણે એ રોગ એના અંદર પ્રવેશી ગયેલો છે, પણ લાંબા સમય સુધી આપણે એ અનિદાનિત રહેશે, કારણ કે એને કોઈ ટ્રીટમેન્ટની મસે ચિહ્નો દેખાશે નહીં. તો ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવું અથવા ઓછા લક્ષણો દેખાવા અથવા STIR સાથે જોડાયેલ સામાજિક કલંકનો ડર. એટલે શું થશે? સમાજમાં એને ખોટી રીતે જોવામાં આવે છે કે આને તો જાતીય સંક્રમિત રોગ થયો છે, આ વ્યક્તિ તો આવી હશે. તો એ વ્યક્તિને થયું હશે તો પણ લોકો એની ખોટી વાત કરશે. એ ડરથી એ ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરવા ના જશે ને એનાથી અનિદાનિત રહેશે. સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. આ બધા કારણ એને રોકે છે. આગળ, અને એના જ કારણે આગળ સમસ્યામાં વધારો થાય. શું સમસ્યા થાય? જો વ્યક્તિ લાંબા સમય સુધી એની ટ્રીટમેન્ટ નથી લેતું તો નિતંબની બળતરાના રોગો થઈ શકે, ગર્ભપાત થઈ શકે, અથવા મૃત બાળકનો જન્મ થઈ શકે, અથવા એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે અંડવાહિનીમાં જ ગર્ભધારણ થઈ શકે. ને અંડવાહિનીમાં ગર્ભધારણ થશે, ફલિતાંડ ત્યાં મોટો થશે, એક સમયનું કદ એટલું મોટું થશે કે અંડવાહિની ફાટી જશે અને જે માતાના જીવન માટે ખૂબ જ ઘાતક સાબિત થશે. અફળદ્રુપતા આવી શકે, પ્રજનન માર્ગનું કેન્સર થઈ શકે છે. જો એ લાંબા સમય સુધી અનિદાનિત રહેશે તો એને આ બધી વસ્તુ થવાની શક્યતા છે. હવે STIs એક સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે. તેટલા માટે રોગોની શરૂઆતની અવસ્થામાં નિવારણ, નિદાન અથવા સારવાર પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમોમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. જો કે તમામ વ્યક્તિ ચેપોથી સંવેદનશીલ છે જ, છતાં બી 15 થી 24 વય જૂથના વ્યક્તિ કે જેમાં સ્ટુડન્ટ તમે આવો છો એ વય જૂથમાં તમારી જાતીય સક્રિયતા વધુ છે. એના કારણે આ રોગ તમારામાં ફેલાવાની શક્યતા વધારે છે. પણ ભયભીત થવાની કોઈ જરૂર નથી, કારણ કે એનું નિવારણ શક્ય છે. એના માટે અમુક તકેદારી રાખવાની છે. શું રાખવાની છે તે? તો તમારે અમુક સિદ્ધાંતને અનુસરવાનું છે, તો આ ચેપથી તમે બચી શકશો. અજાણ્યા સાથી અથવા ગરીબ સાથી સાથે જાતીય સમાગમને ટાળવાનું છે. સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ શંકાના કિસ્સામાં એવું લાગે કોઈ તો વ્યક્તિએ પ્રારંભિક નિદાન, કોઈ બી એવા ચિહ્નો લાગે કે આ રોગના હોઈ શકે તો તરત ડૉક્ટર પાસે જવાનું છે, એનું પ્રારંભિક નિદાન કરાવવાનું છે. જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડૉક્ટર પાસે જવું જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, જે જાતીય સંક્રમિત રોગ એટલે કે STD હાઈટ ન કરો, એને સંતારોની, એની કસોટી, એની ચેક કરાવો, એની સારવાર લો અને એને ઘટાડો. આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. STDને હાઈટ ન કરો, ટેસ્ટ કરો, ટ્રીટ કરો અને પ્રિવેન્ટ કરો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 2 ટોપિક શીખી લીધા છે. પહેલો છે MTP અને બીજો છે જાતીય સંક્રમિત રોગો. ચાલો હવે ફટાફટ આપણે એના MCQ જોવાના છે. નીચેનામાંથી કયું વિધાન
એમટીપી માટે સાચું છે. એમટીપીની સખત જોગવાઈ 1971માં કરવામાં આવી હતી. ચાલો, શું આ સાચું છે? તો અત્યારે જ આપણે જોઈ ગયા આ સાચું છે. ગર્ભધારણના પ્રથમ 3 મહિનામાં એમટીપી પ્રમાણમાં સુરક્ષિત છે. આ વાત પણ સાચી છે. અનિચ્છનીય ગર્ભને દૂર કરવા માટે ઉપયોગી છે. આ વાત પણ સાચી છે. તો અહીંયા થઈ જશે આપેલ તમામ સાચા છે. ભારતમાં એમટીપી માટે કાયદો ક્યારે પસાર કરવામાં આવ્યો? ક્યારે? 1971માં. ગર્ભધારણના કયા તબક્કે એમટીપી કરાવવું માતા માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે? કયા તબક્કે? પ્રથમ ત્રિમાસિક, દ્વિતીય ત્રિમાસિક, 12 અઠવાડિયા કે ગર્ભધારણ પછીના 3 અઠવાડિયા? જો પહેલા 12 અઠવાડિયા એટલે પહેલા 3 મહિના પછીનું સુરક્ષિત છે, પણ પછીના ત્રિમાસિક એટલે ટ્રાઇમેસ્ટર એટલે પછીના 6 મહિના બાદ કરાવેલો અત્યંત જોખમ સાબિત થઈ શકે છે. નીચેનામાંથી કયો જાતીય સંક્રમિત સંપૂર્ણપણે સાધ્ય નથી? ગોનોરિયા, ક્લેમેડિયાસિસ, જનનાંગીય હર્પીસ, સિફિલિસ. કયો આવશે? જનનાંગીય મસા આવશે. હિપેટાઇટિસ બી, જનનાંગીય મસા અને એડ્સ. ચલો, મેં તમને કીધું હતું કે એક ટેબલ મેં તમને બતાવ્યું, ખાસ યાદ રાખવાનું છે, કારણ કે અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે. તો જો, કોલમ 1 અને કોલમ 2 ને યોગ્ય રીતે જોડો. કોલમ 1માં રોગનું નામ છે, કોલમ 2માં એ કોનાથી થાય છે એનું નામ છે. ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય મસા અને ક્લેમેડિયાસિસ. ગોનોરિયા એટલે કોનાથી થશે? નિશ્ચય ગુનાઈ. તો અહીંયા આપણે લખી દઈએ ચોથું. બરાબર. એવી રીતે કોઈ યાદ નહીં રહે તો જો, ક્લેમેડિયાસિસ સાથે કોણ મેચ થાય છે? ત્રીજું. બરાબર. એવી રીતે જો બીજું શું છે? જનનાંગીય મસા છે અને બીજું શું છે? સિફિલિસ છે. બરાબર. તો એક કામ કરીએ કે ઘણીવાર હું પણ કન્ફ્યુઝ થામ, તમે પણ કન્ફ્યુઝ થાય, તો આપણે શું કરવાનું? પહેલા સાથે ચોથું કોનામાં છે? કાઢી નાખો. આમાં છે ને આમાં છે. હવે જોઈ લો, ચોથા સાથે ત્રીજું કોનામાં છે? તો આટલું ક્લિયર થઈ ગયું. બરાબર. હવે મને તો ખબર છે કે સિફિલિસ કોનાથી થાય છે? તો ટ્રેપોનેમા પેલિડમથી થાય છે. તો અહીંયા આવશે પહેલું. જનનાંગીય હ્યુમસ પેપિલોમા વાયરસથી થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, આજે મેં આ તમને કેમ શીખવ્યું? ઘણીવાર એવું થાય કે આવું તમને ટેબલ મળે, તમને 2 સાચા ખબર છે, બાકીના 2માં કન્ફ્યુઝન છે. તો મેચ કરીને જોઈ લો. જો આ 2 ઓપ્શન તો અહીંયા જ નીકળી ગયા. આ આપણી પાસે હવે 2 ઓપ્શન રહ્યા, એમાં તમને આ ને આનું કન્ફર્મ જ ખબર છે કે આ છે. અહીંયા આ બતાવે છે એટલે આ 100% ખોટું થવાનું છે. તો ત્યારે પણ તમે આ રીતે MCQ સોલ્વ કરો તો તમે 4 માર્ક મેળવી શકો છો. હિપેટાઇટિસ બી અને એડ્સને ફેલાવો કઈ રીતે થશે? સંક્રમિત રૂઢિના સ્થળાંતરણ દ્વારા, સંક્રમિત સોય કે સર્જિકલ સાધનોના ઉપયોગથી, સંક્રમિત માતાથી ગર્ભસ્થ શિશુમાં. આ બધાથી થશે એટલે આપેલા તમામ સાચા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એમટીપી અને જાતીય સંક્રમિત રોગ જે ટોપિક છે એ કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે આ જે ચેપ્ટર છે કે જેનો એક જ ટોપિક બાકી છે, કે જે ટોપિક વગર પ્રાજનિક સ્વાસ્થ્યની ચર્ચા કરવી જ અધૂરી છે, એ ટોપિક એટલે કે અફળદ્રુપતા છે, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાના છે. તો ચાલો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.